વડોદરામાં રોકાઈ નથી રહ્યો ભૂવા પડવાનો સિલસિલો। અકોટા વિસ્તારમાં 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો। અકોટા વિસ્તારમાં અત્યાર સુધી 30 સ્થળોએ ભૂવા પડ્યા। ગઈકાલે અકોટા દાંડિયા બજાર બાદ આજે કળશ 4 રસ્તા પાસે રોડ બેસી ગયો। ભૂવાના કારણે અડધો રસ્તો કોર્ડન કરવો પડ્યો, જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન। ભૂવા પૂરવાનો જેને કોન્ટ્રાક્ટ અપાયો છે તેણે દાવો કર્યો કે વરસાદી પાણી ભરાયેલા રહેતા ડ્રેનેજમાંથી ગેસ બહાર આવી રહ્યો છે, જેના કારણે રસ્તો બેસી જવાની ઘટના બની રહી છે। વડોદરામાં પૂર બાદ 50થી વધુ ભૂવા પડ્યા છે અને ફક્ત અકોટા વિસ્તારમાં 10થી વધુ ભૂવા પડ્યા છે। સામે જોઈ શકો છો જે અહીંયા અકોટા દાંડિયા બજારથી બ્રિજથી આગળ આ રસ્તો આવી રહ્યો છે। આ કળશ સર્કલ છે અને ત્યાં મહાકાય ભૂવો પડ્યો છે। 20થી 25 ફૂટ ઊંડો ભૂવો છે। તાત્કાલિક કોર્પોરેશન તંત્રે કોન્ટ્રાક્ટરોને મોકલ્યા છે કે કામગીરી કરાવશે। કોન્ટ્રાક્ટર કહી રહ્યા છે કે જે વર્ષો જૂની ડ્રેનેજની લાઈનો છે અને તેની અંદરથી ગેસ ઉત્પન્ન થાય, સતત પાણી ભરાય ત્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે। અંદર માટોળું પણ બેસી જતું હોય છે અને તેને લઈને આ પ્રકારના મહાકાય ભૂવા ફક્ત અકોટા વિસ્તારમાં 10 જેટલા ભૂવાઓ અત્યાર સુધી એટલે કે છેલ્લા 5 દિવસમાં પડ્યા છે। કામગીરી ચાલી રહી છે। કળશ સર્કલ પાસે વધુ એક ભૂવો પડતા આપ જોઈ શકો છો અહીંયાનો ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ રહ્યો છે। બેરિકેડ લગાવવામાં આવ્યા છે પરંતુ એ તેનો કોઈ ઉપાય નથી। હવે કોર્પોરેશન તંત્રએ કામગીરી આપી છે, કોન્ટ્રાક્ટરો કામગીરી કરશે, કેટલા દિવસમાં પતાવશે તે એક સવાલ છે, પરંતુ જે તે સમયે કામગીરી થઈ અને તે સમયે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોન્ટ્રાક્ટરોએ નીચેથી જતી ગટરની લાઈન હોય કે જે રોડ બન્યા તેની અંદર યોગ્ય પુરાણ ન કરતા આ પ્રકારની સ્થિતિ બની હોય તેવું કહી શકાય। વડોદરાની અંદર અકોટા વિસ્તારની અંદર જ ફક્ત 10 જગ્યાએ જે છેલ્લા 5 દિવસમાં ભૂવા પડ્યા, વધુ એક ભૂવો કળશ સર્કલ પાસે જોવા મળી રહ્યો છે, જેને લઈને વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે। ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ રહ્યો છે। કોર્પોરેશન તંત્ર થાય છે થશે ની નીતિ સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે। હાલ ફક્ત બેરિકેડ લગાવી અને સંતોષ માનવામાં આવી રહ્યો છે। ભૂવા પડવાનું કારણ એવું હોઈ શકે કે જૂની લાઈન થાય જે ગેસ અંદર નીકળતો હોય છે, ગેસને બહાર નીકળે ને પાઇપની અંદર જે ગેસ ફેલાતો હોય એના લીધે પાઇપો લાંબા ટાઈમે ખલાસ થઈ જતી હોય છે। એટલે 20-25 વર્ષથી જૂની જે લાઈનો થાય અને પૂર આ વખતે જે વધારે આવ્યું એના પાણીના લીધે જે લીકેજમાંથી પાણી ઉપર આવ્યું ને પછી પાણી બેઠું એના લીધે આ ગાબડા પડવાની મારી સંભાવના છે। કોટા લાઈન પર દાંડિયા બજાર બ્રિજથી મુંજમોડા સુધીમાં આશરે 10 જેવા ભૂવા પડ્યા હતા અને લગભગ બધાનું સમારકામ પતી ગયું છે।